નમસ્તે મિત્રો, હું છું પાયલ એમ શાહ અને હું છું ગીતા પાનવાલા. સ્પિરિચ્યુઅલ જર્નીમાં જીવનને સમજવા, સમજાવવા અને ટ્રાન્સફોર્મ કરવા માટે 2009થી મેં પ્રયાસ શરૂ કર્યો અને મારા જીવનના અનુભવો, મારા જીવનના ટ્રાન્સફોર્મેશન્સ, જ્યાં જ્યાં પણ જીવનની પરિસ્થિતિઓમાં મેં ટ્રાન્સફોર્મેશન્સ લીધા, એ જ અનુભવોને હું લોકો સાથે શેર કરું છું. આ સુધીમાં ઘણા બધા લોકોની જીવનમાં પરિવર્તન લાવ્યા અને એ જ પ્રયાસ હજુ પણ કન્ટિન્યુઅસ ચાલુ છે. સો સ્પિરિટ ઓફ ગુજરાત, હું ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાંથી છું અને અત્યારે છેલ્લા 4 વર્ષથી હું હિમાચલ પ્રદેશમાં જીવન જીવું છું. ગીતા સુરતથી છે અને મારી લાઈફનો મોટા ભાગનો સમય મેં સુરતમાં વિતાવ્યો છે. સો ગીતા 7 વર્ષથી મારી સાથે છે અને ગીતા અને હું બંને ટૂર પર અને ટ્રાવેલિંગ પર નીકળ્યા હતા. ફરતા ફરતા હિમાચલ ગમી ગયું અને હિમાચલને અમે ગમી ગયા. સો હિમાચલના બીર બિલિંગમાં અમે લોકો છેલ્લા 4 વર્ષથી છીએ અને પ્રકૃતિની સાથેનું જીવન એક હાઈ અવેરનેસ સાથે એક સ્પિરિચ્યુઅલ લાઈફ અમે જીવી રહ્યા છે અને ઈશ્વરની ભરપૂર કૃપા છે, ખૂબ બ્લેસિંગ્સ છે કે દરેક અનુભવોને ખૂબ સારી રીતે હું સમજાવી શકું છું, લોકોના જીવનમાં બદલાવ લાવી શકું છું અને મારા આ જ અનુભવો હું તમારી સાથે શેર કરવા ઈચ્છું છું. ગુજરાત સાથેનું મારું એક કનેક્શન છે, મારો બર્થ જ ગુજરાતનો છે, હું પોતે ગુજરાતી છું, ગીતા પોતે ગુજરાતી છે અને અમારો પ્રયાસ એ છે કે આ કન્વર્સેશનથી ગીતા સાથે રોજ ડેઇલી ચાય પે ચર્ચા, ટી ટાઈમ પર અમે લોકો કન્વર્સેશન કરીએ. હવે આ કન્વર્સેશન એટલું ડીપ જતું હોય ને કે ઘણીવાર બહુ ડીપ કોન્ટેન્ટ નીકળતા હોય અને એના માટે સ્પેશિયલી વિડીયો બનાવવો કે સ્પેશિયલી મને એમ થાય કે ઓલરેડી મારી 2-3 ચેનલ્સ છે જેમાં હું હિન્દીમાં શેર કરું છું અને ઘણા બધા વર્ષોથી હું પાસ્ટ લાઈફ રિગ્રેશન, ઇનર ચાઇલ્ડ હિલિંગ, DNA હિલિંગ, બ્લડ લાઇન હિલિંગ, આ બધા સબ્જેક્ટ ઉપર કામ કરું છું. રિટ્રીટ્સો કરું છું, લોકોને ટૂર ઉપર લઈ જાઉં છું, એટલે સ્પિરિચ્યુઅલ લાઈફ કેવી રીતે જીવવી અને લાઈફની સ્ટક સિચ્યુએશનમાંથી રસ્તા કેવી રીતે કાઢવા, એની મારી માસ્ટરી છે. તો સ્પેશિયલી વિડીયો બનાવીને અપલોડ કરવામાં ક્યારેક મને એમ થાય કે શું આ ઝંઝટ કરવી. તો રોજ અમે ચાય ઉપર બેસતા હોઈએ ને, રોજ સવારનો અમારો બ્રેકફાસ્ટ થાય ત્યારે અમારું ઘણું બધું ડિસ્કશન થતું હોય અને આ ડિસ્કશનમાં અમારી પ્રેક્ટિકલ લાઈફના જ અનુભવો અમે શેર કરતા હોઈએ. તો મને ઘણીવાર એમ થતું કે આ કેમ રેકોર્ડ નથી કરતા આપણે, આ રેકોર્ડ થઈ જવું જોઈએ. તો થોડી શંકા એમ થતી હતી કે યાર આપણે નાયા નહીં હોઈએ કોઈ વાર, કપડાં કંઈ બી આપણે પહેર્યા હોઈએ અને ક્યારેક અમે મનમોજી છીએ, કોઈક વાર નાયા વગર બી નાસ્તો કરી લઈએ અને કોઈક વાર નાઈને નાસ્તો કરીએ. તો એ કન્ડિશનમાં શૂટ કેવી રીતે કરું? પણ રોજ એવું ફીલ થતું હતું કે આ કન્ટેન્ટ જવા નહીં દેવાય. આ જે અમારી જે ડીપ શેરિંગ છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા બધા લોકોની લાઈફમાં આ ડિફરન્સ ક્રિએટ કરી શકે એમ છે. તો પછી એવો આઈડિયા આવ્યો કે ચલો ક્યારેક નાઈને તૈયાર થઈને બેસી જશું અને કોઈક વાર નાયા વગર અમે શૂટ કરી લઈશું. મુખ્ય વાત છે કે જે વાત અમારા મોઢામાંથી નીકળશે કે ગીતાના પ્રશ્નોમાં તમને ઝલક જોવા મળશે, એ તમારા જીવનના ઘણા બધા એરિયાને ક્લીન કરશે. ઘણી બધી જગ્યાએ તમને એવું માર્ગદર્શન મળશે કે એવું ગાઈડન્સ પડી જશે કે નાની નાની ટિપ્સ અને નાના નાના પોઈન્ટ્સ તમારા ક્લિયર થતા જશે. સો આની એક માસ્ટરી છે અને આ જ રીતે અમે લોકો જીવન જીવી રહ્યા છે. સો ખૂબ મજા આવશે આ જર્નીમાં અમારી સાથે ચાલવામાં અને અમે તો એન્જોય કરીએ છીએ, તમે પણ કરશો, સાથે એન્જોય કરો. થેન્ક યુ. સો ગીતા, આજનો મેઇન જે ટોપિક છે ને, એ આપણે સવારના એક્સપિરિયન્સથી શરૂ કરીએ. તું મને એ કહે કે જ્યારે બી હું બેસીને નીચેનો હું દરવાજો ખોલું એટલે તું મને 3 દિવસથી હું તને સાંભળું છું કે કચરો ડસ્ટબિનમાં નાખવાનો છે, કચરો ડસ્ટબિનમાં નાખવાનો છે. જ્યારે હું કિચનમાં જાઉં અને નીચેનો દરવાજો ખોલું એટલે તારા મોઢામાંથી આ નીકળે કચરો ડસ્ટબિનમાં નાખવાનો છે. આવું કેમ થાય? આવું એટલે થાય કે મેં એને કદાચ સ્કીપ કરતી હોઉં વરસાદના લીધે કે બહાર નાખવાનું છે, કે હજુ વધારે થઈ જાય તો એક સાથે નાખી દેવું. એટલે વારે ઘડીએ તારી એનર્જી ત્યાં જાય ને કે હમણાં મેડમ જોશે કે ભાઈ હમણાં દી જોશે અને મને ડાંટશે, હે ને? હા, ત્યારે જ તું પહેલાં એક્સપ્લેન કરી દઈ ને, હું જોઉં એ પહેલાં તારું ધ્યાન જાય કે કચરો ડસ્ટબિનમાં નાખવાનો છે. આને શું કહેવાય ખબર? આ આદતને શું કહેવાય ખબર? પ્રોકાસ્ટિનેશન.
હવે એક વસ્તુ એક જ સમયે કરતી વખતે આપણને હાર્ડલી 5 મિનિટ કે 3 મિનિટ કે 2 મિનિટ લાગે, બરાબર છે, પણ એને આપણે 3-4 દિવસ સુધી એક્સટેન્ડ કરીએ. એટલે જ્યારે બી એમ લાગશે ને કે હમણાં આ ટેબલ ઉપર ગંદકી છે અને એને તે સાફ નથી કર્યું, એના પર કપડું પાથરી દીધું, તો જ્યારે બી પંખાની હવાથી કે બહારની હવાથી આ કપડું ઉચકાય ને ત્યારે તને ડર લાગશે કે પેલી ગંદકી દેખાઈ જશે, મહેમાન આવેલા છે, બધા બેઠેલા છે, અને તને કન્ટિન્યુઅસ તારી એનર્જી ત્યાં ઓક્યુપાઈડ થાય કે આ ગંદકી દેખાઈ જશે. એવી જ રીતે તે આળસ કરેલી છે કોઈક જગ્યાએ અને એ કચરો ટાઈમ પર નાખ્યો નથી, તો હું જેટલી વાર અંદર જવાય એટલી વાર કચરો મારે ડસ્ટબિનમાં બહાર નાખવાનો છે, કચરો મારે બહાર નાખવાનો છે. હવે એકચ્યુઅલી એ તે સાચવીને સારી રીતે પ્લાસ્ટિકની બેગમાં ડસ્ટબિનની અંદર જ મૂકેલો છે, પણ હવે 3 દિવસ પહેલાં એને તારે એ કરી નાખવાનો હતો, ડિસ્કાર્ડ કરવાનો હતો, એને બદલે એને 3 દિવસને એક્સટેન્ડ કર્યું. તો એ એક્સટેન્શનમાં શું થાય કે 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટનું કામ છે, એનાથી વધારેનું કામ નથી. અને એવું બી નથી કે 24 કલાક વરસાદ પડે છે, બરાબર છે, વરસાદ અટકી બી છે, પણ આપણું પ્રેઝન્સ ઓફ માઇન્ડ જ્યારે મિસ થાય ને ત્યારે પછી કન્ટિન્યુઅસ તારી બધી જ એનર્જી એને કવર અપ કરવામાં જાય. તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ મિસ થાય ને એટલે એને શું કહેવાય? પ્રોકાસ્ટિનેશન. કે એક કામ મારે આ જ ઘડી કરવાનું છે, અત્યારે મને યાદ આવ્યું કે મારે કચરો નાખવાનો છે, તો એને હું પાછળ નહીં ઠેલું, હું એક વસ્તુ પાછળ ઠેલા ને એટલે એની પાછળ મારા 100 કામ પાછળ ઠેલાય, અને એ જ કામ હું એ જ જગ્યાએ ત્યારે જ કરી નાખું કે હમણાં જ આ જ ઘડીએ. એટલે શું થાય? એ કામ પતી ગયું, ટીક મરાઈ ગયું, હવે તારી એનર્જી વારે ઘડીએ ત્યાં જાય, ક્લિયર થઈ જાય. ખ્યાલ આવ્યો? આ તો આને કહેવાય પ્રોકાસ્ટિનેશન. અને આ પ્રોકાસ્ટિનેશન એક જગ્યાએ દેખાય છે ને, આવી 100 જગ્યાએ હશે. અને માણસ જીવનમાં આગળ એટલે નહીં વધી શકે, એનો ગ્રોથ એટલે નહીં થાય કે નાની નાની વસ્તુઓને આપણે ટાળ્યા કરીએ. અને જ્યારે આ ટાળવાની આદત પડી જાય ને એટલે આપણી અંદર ક્યારે એ કરપ્શનનો કીડો ઘૂસે ને ખબર જ નહીં પડે. કેવી રીતનું કરપ્શન એટલે ઇમ્પોર્ટન્ટ ટાસ્ક આમ કરી દઈશું આપણે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ટાસ્ક, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કોઈક નંબર લખવાનો છે, બહુ કામનો નંબર છે, બરાબર છે, પણ તારી આ નાની વસ્તુ પર ધ્યાન નથી જતું ને, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ પર બી ધ્યાન નહીં જશે, કે તારા પ્રેઝન્સ ઓફ માઇન્ડ જ નથી. પ્રોકાસ્ટિનેશન જીવનમાં ત્યારે જ આવે જ્યારે પ્રેઝન્સ ઓફ માઇન્ડ મિસિંગ હોય, અવેરનેસ મિસિંગ હોય, અને એ નાના અમથા કામની વેલ્યુ મિસ હોય. જો તારું નાની વસ્તુની વેલ્યુ નહીં કરી શકે તો મોટી વસ્તુની વેલ્યુ બી નહીં કરી શકે. માણસ એક ભ્રમમાં રહેતો હોય કે મોટી વસ્તુની તો હું વેલ્યુ કરી જ લેવા, નહીં થાય, કોઈ દિવસ નહીં થાય. બિકોઝ નાની વસ્તુની વેલ્યુ નહીં થાય ને તો મોટી વસ્તુની વેલ્યુ નહીં થાય. એટલે કોઈ ઇમ્પોર્ટન્ટ નંબર તારે નોટ ડાઉન કરવાનો છે, એને સાચવીને લખવાનો છે. આ તારી પ્રોકાસ્ટિનેશનની આદત કે લેક ઓફ પ્રેઝન્સ ઓફ અવેરનેસ તને શું એ કરાય? કંઈ નહીં યાદ રાખી લેવા, ઓવર કોન્ફિડન્સ કરી લેવા. જ્યારે યાદ રાખવાની વારી આવે ને ત્યારે યાદ જ નહીં હોય, કેમ કે તે લખેલું નથી. નવું થાય તો છે મને ઘણી વાર ને, વારંવાર થાય છે. અને આ વસ્તુઓને જો તમારી એજ ઓછી છે ત્યાંની, બરાબર છે, તમે લોકો યુથ છો, યંગર એજમાં છો, અનુભવોથી ઠોલા ખાઈને ધક્કા ખાઈને આપણે ઘણું બધું શીખી જઈએ, બરાબર છે. અમે બી એ જ રીતે શીખા. યુથ જ્યારે યંગર એજ હતી ત્યારે આ બધી વસ્તુઓની વેલ્યુઝ નહીં હતી, પણ આ બધી વસ્તુઓને સમજાવવાવાળું બી ત્યારે કોઈ નહીં. અમારા સમયે ઇન્ટરનેટ બી નહીં હતા કે વિડીયો સ્ક્રોલ કરીને રોજ કંઈક સાંભળ્યા કરો ને એનાથી આપણું માઇન્ડ કરેક્ટ થાય, કે મેડિટેશન કે બ્રીધિંગ કે આ બધી વસ્તુઓ ત્યારે નહીં હતી. બટ તારી આ સર્ટેન એજમાં, અત્યારે આ અર્લી એજમાં તને આ બધી વસ્તુઓ મળે. અગર જો તું આ નાની નાની વસ્તુઓની ઇન્ટિગ્રિટી મેન્ટેન કરે તો કેટલા બધા એરિયામાં તારું કરેક્શન આવી જાય. ડેફિનેટલી. અને ઘણી બધી જગ્યા પર એવી રીતે હું કરું છું તો મને એનો પ્રોગ્રેસ દેખાય છે. આ જ વસ્તુને અગર આપણે જોડીએ ને તો એનર્જીનો લો કામ કરે. એનર્જીનો લો શું છે કે અગર તું ઉર્જાની કિંમત નથી કરતી તો ઉર્જા તારી કિંમત નહીં કરે, બરાબર છે. કોઈ બી વસ્તુ ઉર્જા છે. સપોઝ આ પ્લાન્ટ અહીંયાથી આ જે પત્તા સુકાવાના શરૂ થયા ને તો જેટલી વાર તારું ધ્યાન જશે ને આ ગ્રીન પત્તા તારું હાર્ટની રિધમને હાઈ કરશે, અને આ સુકાયેલા પત્તા, આ જે ડ્રાય થયેલા પત્તા છે એ તારી હાર્ટની રિધમને લો કરે. બાય ડિફોલ્ટ આપણે બોડીના સેન્સેશનને જો મેઝર કરી શકતા હોય ને તો જેમ જેમ આપણું ધ્યાન જાય ને તેમ તેમ આપણા વાઇબ્રેશન્સ ફ્રિકવન્સી બદલે, બરાબર છે. હવે આના ઉપર ધ્યાન નથી જતું કે આ પત્તા કેમ સુકાયેલા છે, બરાબર છે, નેચરલી સુકાયેલા, પણ કશે આપણી કોઈ કેર મિસ થઈ જતી હોય ને એટલે આ ડ્રાય થવાનું શરૂ થાય. એક છે કે પીડા થઈને ઝડે અને એક છે કે મરવા માંડે કે સુકાવા માંડે, એ વસ્તુ અલગ છે. તો ઉર્જાની તું કદર નહીં કરે તો ઉર્જા તારી કદર નહીં કરે.
સમયની તું કદર નહીં કરે તો સમય તારી કદર નહીં કરે, બરાબર છે? નાની નાની વસ્તુઓની તું કદર નહીં કરે તો એ નાની નાની વસ્તુઓ તારી કદર નહીં કરે. આખી દુનિયા જનરલી ભાગે છે કે મને ખુશ થવું છે, મને સક્સેસફુલ થવું છે, મને ફેમસ થવું છે, મને આમ કરવું છે, મને તેમ કરવું છે, પણ કેટલી જગ્યાએ તમારી એનર્જી ડ્રેઇન થઈ જાય, કેટલી જગ્યાએ આપણે પાવરલેસનેસ ફીલ કરીએ. મતલબ આ બધી નાની નાની વસ્તુ છે જે આપણે ઇન્ટિગ્રિટી અને વેલ્યુઝ હવે સપોઝ તે કચરો નાખી દીધો હોય 3 દિવસ પહેલાં, તો હું જેટલી વાર કિચનમાં જાઉં એટલી વાર તારી અંદર એનર્જી નહીં જાય ત્યાં એ જગ્યા પર, પણ ત્યાં તારી મિસ્ટેક છે તો એનર્જી ત્યાં જયા જ કરશે, વારંવાર જશે. જેવી આપણે કાલે વાત કરી. એટલે એને કવરઅપ કરવું પડે તારે, નાખવાનો છે મારે, નાખવાનો છે મારે, નાખવાનો છે મારે. 3 દિવસથી હું સાંભળું એટલે મેં કીધું ચાલ આજે આના પર જ વાત કરીએ આપણે. કે આ બહુ ઇમ્પોર્ટન્ટ લેસન છે કે અત્યારે મને ફીલ થયું કે નાખવાનો છે તો એ જ ઘડીએ નાખી દો, એ જ ઘડીએ કામ પતાવી દો. એનો હું પછી પર, કાલ પર, સાંજ પર, પરમ દિવસ પર એવી રીતે ખેંચવાને બદલે હમણાં જ પતાવી દો. તો એ જ વસ્તુ તારા રૂમમાં, તારા કામમાં, તારી કોઈ બી ઇમ્પોર્ટન્ટ નોટ્સ લખવામાં કે કંઈ બી એપ્લિકેશન છે એનામાં દરેક જગ્યાએ અગર આ કરેક્ટ થાય તો તારું પરફોર્મન્સ કેવું થઈ જાય એ મને કહે, તારો સક્સેસ રેટ કેટલો થાય, વધી જાય. હે ને? તો આ નાની નાની વસ્તુઓ છે જેને આપણે જીવનમાં ધ્યાન રાખવાની જરૂર છે. અને બીજું કે આપણે આ દરેક સમયને યુટિલાઇઝ કરીએ છીએ. તું જો સવારથી આંખ ખુલે ત્યારથી આપણે રાતના આંખ બંધ કરીએ ત્યાં સુધીની એક સેકન્ડ આપણી યુઝ થાય છે, બરાબર છે? પણ આ જેટલો સમયનો આપણે સદુપયોગ કરીએ છીએ એટલો જ ઉર્જાનો બી સદુપયોગ કરી કોઈક જગ્યાએ ચૂકી જઈએ એવું લાગે. ક્યારેક આપણે ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય, તારી નહીં મારી બી વાત કરું, આ તો હું બહુ જ ધ્યાન રાખું છું જે તમે કહેવા માંગો છો કે અમુક સ્વિચો ચાલુ હોય, સ્વિચ ચાલુ રહી જાય, ચાર્જિંગ ઓવર બેટરી થાય, અને ઘણીવાર ચાર્જિંગમાં નથી બી મૂક્યો તો પણ સ્વિચ ઓન હોય. તો આ બી છે ઉર્જાનો વ્યય, ઉર્જા મળે છે પણ એનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ? હવે આ જ વસ્તુને અગર સામાન્ય રીતે જોવા જાય તો અત્યારે ખૂબ વરસાદ પડે છે અને ઉપરથી પાણી વહેતું વહેતું આ અત્યારે જે અવાજ આવે એ બધો વરસાદનો પાણીનો અવાજ છે. તો પાણી એટલું બધું જાય છે. તો સામાન્ય લોજિક એમ કે આ વેસ્ટ નથી જતો, સમજાય છે ને? એ નેચરનો ફ્લો છે. પણ જે ઇલેક્ટ્રિસિટી મને મળે છે, જે સમય મને મળે છે, જે ઉર્જા મને મળે છે એ મારા હિસ્સામાં આવી, બરાબર છે? મને યુઝ કરવા માટે મળી અને એ મારા થકી જ્યારે વહી જાય ને ત્યારે વચ્ચે આવી ગયું, હું અને હવે એ મારા થકી વેસ્ટ જાય છે, મને એનો યુઝ નથી થતો. અગર હું એનો યુઝ કરવાનો પ્રોપર શરૂ કરું તો આ જ એનર્જી મારી વેલ્યુ કરે. નાની 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 જગ્યાએ એટલી બધી જગ્યાએ લૂઝ આઉટ ઇન્ટિગ્રિટી થતી હોય કે જેના કારણે આપણે ડ્રેઇન ફીલ કરીએ. ઘણીવાર પગ દુખાય, ઘણા લોકો કાં તો પછી પગમાં હેવીનેસ લાગતી, ઘણા લોકોની ફરિયાદ હોય ને, તને બી અનુભવ થયો છે, મને બી અનુભવ. બપોર પછી અડધા દિવસ પછી એમ લાગે કે શરીર થાકવા માંડ્યું. કેવી રીતે થાકે? અગર સવારથી બપોર સુધી તને ઉર્જા મળતી હોય તો બપોર પછી ઉર્જા મળવાની બંધ થોડી થઈ જાય. સમજાય છે? તો ઉર્જા તો 24 કલાક મળતી હોય, આપણે લેવાની બંધ કરી દઈએ. બિકોઝ અહીંયાથી તો આપણે દરવાજો બંધ કરી દીધો. કેવી રીતે? તો કે આઉટ ઇન્ટિગ્રિટીઓ કરીને ગ્રેટિટ્યૂડ જતું નથી, કનેક્ટિવિટી બનાવતા નથી, ઠીક છે? હાર્ટ આપણું બંધ છે, ઓપન નથી, અને બાકીની ઉર્જા જે આવી એ ટ્રેન થઈ જાય. આપણા હિસ્સાનું જે સુખ આવ્યું હોય આપણે વહાવી દઈએ અને એ દિવસ પછી આપણને સારું નહીં લાગે, લેથાર્જિક મોડ હોય, કશા જ કામમાં પણ મન નહીં લાગે, થકાન ચડે, ડિઝીનેસ ફીલ થાય. કઈ નવી ઓપોર્ચ્યુનિટી પણ આવતી હોય તો એમાં પણ આપણું પૂરું ફોકસ નહીં. અને કેટલી વાર આપણે એવું બી અનુભવ, કેટલા લોકો આટલા લોકો કાઉન્સેલિંગ માટે આવે, કેટલા લોકોની વાતો એવી હોય કે મને કંઈ નવી ઓપોર્ચ્યુનિટી જ નહીં દેખાય, મને કંઈ નવું કરવાની ઈચ્છા જ નહીં થાય, અંદરથી કોઈ એવા હેપી હોર્મોન જ નહીં છૂટે કે હું કંઈક કરું, હે ને? હતાશ, નિરાશ એવું ફીલ થાય. આ બધાનું રીઝન આ નાની 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 વસ્તુઓમાં છે. અગર માણસ જો નાની નાની વસ્તુઓમાં આનંદ લેવાનો, પૂરા પ્રેમથી કોઈ કાર્ય કરવાનો કે પૂરી ઇન્ટિગ્રિટી સાથે કોઈ બી એફર્ટ આપવાનું શરૂ કરે ને તો મસ્ત લાઈફમાં આનંદ આવવાનો શરૂ થાય. મને ફીલ તો થાય કે મેં જ્યાં મારી આવી રીતે કહીએ ને આપણે કે માઇનસ પોઈન્ટ છે એને પણ હું કામ કરું છું તો એ જગ્યા પર મને ફૂલફિલમેન્ટ લાગે કે એનર્જી, મને એવું લાગે કે સેફ છે મારી પાસે, હજુ મને ઉર્જા મળે છે. પણ જે નાની નાની હજુ વસ્તુઓ છે જે તમે મને કહેવો છો તેના પર હું ધ્યાનથી કામ કરીને એ પણ સેટ કરી લઈશ. તો હા, સારો ટોપિક. સો
ચાય પે ચર્ચા સવારના આ ટી ટાઈમ ઉપર અમારી પ્રેક્ટિકલ લાઈફના નાના નાના એક્સપિરિયન્સીસ, નાના નાના કરેક્શન્સ, નાનામાં નાની વસ્તુઓ છે જે તમારા, મારા, ગીતાના કે અન્યના દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક બાધા ઊભી કરતી હોય. અગર આટલી આટલી વસ્તુઓ કરેક્ટ કરતા જઈએ ને તો જીવન સુધરવા માંડે, જીવન બદલાવા માંડે, ખરો આનંદ અનુભવ થવા માંડે. બસ આ જ પ્રયાસ છે, બીજો કોઈ પ્રયાસ નથી કે કોઈ જગ્યાએ અમારી વાતો તમારા જીવનમાં કોઈ પરિવર્તન લાવી શકે. થેન્ક યુ. થેન્ક યુ.